હદ વિસ્તારમાં આવેલા પંચશીલ નગર વિભાગ 2 માં આવેલા જીઓના ટાવર પર અસ્થિર મગજના યુવાન ટાવર પર ચડી ગયો હતો। પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી સમય સૂચકતા વાપરી તેને ઉતારી લેવામાં આવ્યો હતો। યુવકનું નામ સતીશ દેવી પૂજક હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં માનસિક દિવ્યાંગ યુવકે ભારે ધમાલ મચાવી હતી। માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો, જેની જાણ સ્થાનિકોને થઈ હતી, જેથી રાડારાડ મચી ગઈ હતી। યુવકને નીચે ઉતરી જવા માટે વિનંતી કરવા છતાં યુવક છેક ઉપર સુધી પહોંચી ગયો હતો। ત્યાં જઈને સ્ટન્ટ કરતો હોય તેમ હાથ લાંબા કરવા લાગ્યો હતો, જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો। બપોરના 12:15 વાગ્યા આસપાસ યુવક મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો। ખટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ નગર વિભાગ 2 માં આવેલા જીઓના ટાવર પર યુવક ચડી ગયો હતો। સ્થાનિકોએ યુવકને નીચે ઉતરી જવા કહ્યું હતું, પરંતુ એ ઉતર્યો ન હતો। લગભગ 1.5 કલાકથી વધુ તે ટાવર પર રહ્યો હતો। આ દરમિયાન સ્ટન્ટ કરતો પણ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ માનસિક દિવ્યાંગ યુવક મોબાઈલના ટાવર પર ચડ્યા અંગે ખટોદરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી, સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડે યુવકને નીચે ઉતરવા માટેની વ્યવસ્થા કરી હતી। ત્યારબાદ યુવકને નીચે ઉતારી લેવાયો હતો। યુવક સતીશ દેવી પૂજક હોવાનું સામે આવ્યું હતું। સલામત રીતે યુવકને ઉતારીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો। તો આ